રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 11,000 વિદ્યા સહાયકોની ભરતી કરવાની આજે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ટેટ 1 પાસ કરનાર ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય. આજે 1 એપ્રિલ 2026ના રોજ જાહેરનામું બહાર પડી ગયું છે, ત્યારે ટેટ 1 પાસ કરનાર ઉમેદવાર માટે ખુશીના સમાચાર કહી શકાય. એ ભરતીની પ્રક્રિયાનું જાહેરનામું બહાર પડ્યું છે, એની આપણે વિગતે ચર્ચા કરીએ. સ્વાગત છે તમારું BS9 ટીવી ન્યૂઝ પર. આજના આ દિવસે જાહેરનામું બહાર પડ્યું છે, ત્યારે ટેટ 1ના ઉમેદવાર માટે ખૂબ ખુશીના સમાચાર કહી શકાય. એ માહિતી મળે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 11,000 વિદ્યા સહાયકોની ભરતી છે, એની બમ્પર જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ટેટ 1 પાસ કરનાર ઉમેદવારો માટે સુવર્ણ તક કહી શકાય. અને આ ટેટ 1ની પરીક્ષા જેને પાસ કરેલ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જ્યારે અરજી કરો છો એની પણ શરૂઆત ક્યારે થવાની એની પણ આપણે માહિતી મેળવી લઈએ. અરજીની શરૂઆત છે 15 એપ્રિલ 2026 બપોરે 12 વાગ્યાથી કરવામાં આવશે અને અંતિમ તારીખ ત્યાં સુધી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશો 24 એપ્રિલ 2026 બપોરે 3 વાગ્યા સુધી. 15 તારીખે શરૂઆત થશે ને 24 એપ્રિલ 2026 ને 3 વાગ્યા સુધી છે એ તમે અરજી કરી શકશો. એ પણ સમાચાર આવ્યા છે. ને બીજું કે ટેટ 1 માટે છે 1 થી 5 ની ભરતી બહાર પડી છે. ખાલી પડેલી 11,000 વિદ્યા સહાયકો છે, સરકારી શિક્ષક બનવાની તક મોટી એની જાહેરાત આજે કરવામાં આવી છે, ત્યારે એક નહીં પણ 11,000 કુલ અંદાજિત જગ્યા છે. કેટેગરી વાઇઝ જગ્યા કેટલી છે અને એ બધી માહિતી તમને સત્તાવાર જાહેરાત પછી કરવામાં આવશે, પણ અત્યારે માત્ર 11,000 ની ભરતીની ડાયરેક્ટ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમ 1 થી 5 ધોરણ વર્ગ 3 શિક્ષક બનવા માટે 1 થી 5 ધોરણના શિક્ષક બનવા માટેની આ ભરતીની પ્રક્રિયા બહાર પડી છે, ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગી સમિતિ છે એના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે ડીએલએડ જે વિદ્યાર્થી કરે છે અથવા તો જેને થઈ ગયું છે ટેટ 1 પાસ થઈ ગયું છે, કારણ કે આ વખતની ટેટ 1ની પરીક્ષાની અંદર જે કેન્ડિડેટ જે વિદ્યાર્થીઓને ડીએલએડ શરૂ હતું એને પણ બીજા વર્ષમાં હતા, એને પણ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને પાસ થઈ ગયા છે. એ કેન્ડિડેટ માટે પણ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે સરકારે એક મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે ડીએલએડના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી છે, પાસ કરેલ વિદ્યાર્થીઓ છે ને ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. તમે ફોર્મ ભરી શકશો. જેને પાસ થઈ ગયા છે ટેટ 1 પાસ કરેલી છે એ ફોર્મ ભરી શકશે અને એને પરિણામ આવ્યા બાદ પોતાની માર્કશીટ છે અપડેટ કરી શકશે. ટૂંકમાં અત્યારે ફોર્મ ભરવું હોય તમે ભરી શકશો અને રિઝલ્ટ આવી જાય ત્યાર પછી માર્કશીટ તમે એડ કરી શકશો. એ ખૂબ ખુશીની વાત કહેવાય, કારણ કે ટેટ 1 પરીક્ષા પાસ થઈ ગયા છે અને હાલ ડીએલએડના બીજા વર્ષમાં છે એ વિદ્યાર્થી માટે બહુ ખુશીના સમાચાર કહી શકાય. અને બીજું કે ભરતી અંગેનું અરજી પત્રક છે તમે આ વેબસાઇટ છે dpeg.gujarat.in ઉપરથી તમે મેળવી શકશો અને 15 તારીખે છે સવારના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી 24/4/2026ના રોજ 3 વાગ્યા સુધી છે એ તમે અરજી કરી શકશો અથવા તો એની માહિતી તમે મેળવી શકશો. અને બીજું કે ઉપરોક્ત છે 11,000 પૈકી દિવ્યાંગો માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી 4% લેખની જગ્યાઓ દિવ્યાંગ માટે ભરવાની રહેશે. ટૂંકમાં જે દિવ્યાંગ છે એના માટે 4% અલગ જ ભરતી કરવામાં આવશે, એની પણ માહિતી આપવામાં આવી છે. ત્યારે વધુમાં પત્ર મંજૂરી અન્વયે હાલ ઉમેદવારો જે ડીએલએડ અભ્યાસ કરે છે એના માટે પણ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે એ પણ ફોર્મ ભરી શકશે અને જે પાસ થઈ જાય પછી એની માર્કશીટ તમે એડ કરી શકશો. પીકે ત્રિવેદી અધ્યક્ષ આપણા છે પીકે ત્રિવેદીએ જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે વર્ષ 2026નું જાહેરનામું આજે 1 એપ્રિલ 2026 છે ત્યારે બહાર પડી ગયું છે. આપણા માટે ખૂબ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે જેણે ટેટ 1 પાસ કરેલી છે એ સરકારી શિક્ષક બનવા માટે એક નહીં પણ 11,000 સરકારી શિક્ષક બનવા માટેની આ સુવર્ણ તક કહી શકાય. એટલે વહેલી તકે તમે અરજી કરી અને તમે જે તારીખ આપી છે છેલ્લી તારીખ 24 એપ્રિલ પહેલા તમે વેરિફિકેશન કરાઈ આવજો, જેથી કરી અને તમામ પ્રોસેસ અથવા તો એમાં કઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કઈ તકલીફ છે કે નહીં એ પણ માહિતી મેળવી શકીએ. આવા જ વિશેષ અહેવાલ માટે આપ જોતા રહો BS9. તમે યુટ્યુબ પર જોતા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હોય તો ફોલો કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.